કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 3 આરોપી ઝડપાયા। ટેન્કરમાંથી 200 લીટર કેમિકલની ચોરી કરતા ચાલકોને પ્રતિ લીટર ₹100 ચૂકવાતા 1,71,00,000નો મુદ્દામાલ જપ્ત। સોજેરા એલસીબીની ટીમે પાલોદ નજીકથી કેમિકલ ચોરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર છે। ઓપરેશનમાં 1,71,21,254 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત જિલ્લા એલસીબી પીઆઈ એનજી પાંચાણીની આગેવાની હેઠળ હાઈવે પર થતી ચોરીઓ રોકવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી। આ દરમિયાન એલસીબીના પીએસઆઈ જયલ પટેલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી। બાતમી મુજબ પાલોદ ગામની હદમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા અજંતા કોમ્પ્લેક્સ સામે ખુલ્લી જગ્યામાં જગદીશ ખટીક નામનો ઈસમ ટેન્કર ચાલકો સાથે મળીને કેમિકલ ચોરી કરાવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી 2 ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતા 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। કેમિકલ ચોરીની મોડસ ઓપરેન્ડી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોરીની મોડસ ઓપરેન્ડી સામે આવી છે। ટેન્કર ચાલકો અજીરાની કેમિકલ કંપનીમાંથી કિંમતી કેમિકલ ભરીને દહેજ જવા નીકળતા હતા। રસ્તામાં પાલોદ ગામની સીમમાં મુખ્ય સૂત્રધાર જગદીશ ખટીક તેમનો સંપર્ક કરતો અને અજંતા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ટેન્કરો ઉભા રખાવી તેમાંથી આશરે 200 લીટર કેમિકલની ચોરી કરવામાં આવતી હતી। આ ચોરીના કેમિકલ પેટે જગદીશ ખટીક ટેન્કર ચાલકોને પ્રતિ લીટર ₹100 ચૂકવતો હતો। પોલીસે રેડ દરમિયાન જગદીશ ખટીકનો પુત્ર અજય અને બંને ટેન્કર ચાલકો ઝડપાઈ ગયા હતા। આ કેસમાં પકડાયેલા આરોપીઓ અજય જગદીશ ખટીક, ઉંમર વર્ષ 19, રહે જેપી રો હાઉસ, પાલોદ, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત। સલમાન નિઝામ અહેમદ ખાન, ટેન્કર ચાલક, ઉંમર વર્ષ 24, રહે હાલ અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહે અમેઠી, યુપી। મોફીઝ સત્તાર ખાન, ટેન્કર ચાલક, ઉંમર વર્ષ 27, રહે અમેઠી, યુપી। આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જગદીશ બુરાલાલ ખટીક, રહે પાલોદ, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત, વોન્ટેડ છે। નોંધનીય છે કે જગદીશ વિરુદ્ધ અગાઉ 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે।